અમે હમણાં યુઝર મેન્યુઅલ કરીને એક બુક બનાવી 200 પેજની. તો એની અંદર છે ને નાનામાં નાનો પોઈન્ટ એની અંદર મેં નાખ્યો કે વેલગ્રીન કંપની કેમ ચલાવે. સુરતના સેલ્સમેનની પાસે જાઓ, વેસ્ટ બંગાળના સેલ્સમેન પાસે જાઓ, તમે કાશ્મીરના સેલ્સમેન પાસે જાઓ, ત્રણેય પાસે જાઓ ને તો એક વસ્તુ કોમન હશે, એ છે ત્રણેયનો પરફ્યુમનો સ્મેલ સેમ આવશે. તો તમને ક્યારે એવું ફીલ ન થાય કે આ આખું બિઝનેસ તમે રિટેલ ફોર્મેટમાં આપો છો, તમારા આનાથી કોમ્પિટિટર ઊભા થશે? કોમ્પિટિટરને હંમેશા ગુરુ જ માનું. મારા જિંદગીના અનુભવથી મેં એવું શીખો, લોકો આપણી પાસેથી જે પણ લઈ જાય એનાથી કાંઈ થતું નથી. આપણી પાસે જે છે ને એ છે જયદીપ. એ જયદીપને નહીં લઈ જાય અને અમે એને કહીએ છીએ સ્કિલ. હા, જયદીપમાં જે આવડત છે, જયદીપમાં જે સ્કિલ રહે ને એ કોઈ નહીં લઈ જાય. તો એ સ્કિલ રહે ને ઇમ્પોર્ટન્ટ છે, ડાયરી 200 પેજની ઇમ્પોર્ટન્ટ નથી. એનાથી કઈ વેલગ્રીન નહીં બને. એક્ઝેક્ટલી. એના માટે તો જયદીપના વિચાર જોઈએ.